ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે 9મું ચેપ્ટર પૂરું કર્યું અને હવે 10મું ચેપ્ટર રેખા ઓ કરવાનું છે. તો અહીં આપણે કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે તે જોઈશું. પહેલાં કે જો એક્સ ઓ એક્સ ડેશ અને વાય ઓ વાય ડેશ એ બે પરસ્પર લંબ રેખાઓ, એટલે કે આ રીતે અહીંયા એક્સ ઓ એક્સ ડેશ અને વાય ઓ વાય ડેશ એકબીજાને ઓ બિંદુમાં છેદે તો ઓ ને ઉદ્ગમ બિંદુ કહેવાય. એક્સ ઓ એક્સ ડેશને એક્સ અક્ષ અને વાય ઓ વાય ડેશને વાય અક્ષ કહેવામાં આવે છે. એક્સ અક્ષ ઉપર હંમેશા વાયામ 0 હોય, એટલે કે એક્સ અક્ષ ઇઝ ઇક્વલ ટુ બિંદુ પી એક્સ 0 કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, અને વાય અક્ષ ઇઝ ઇક્વલ ટુ પી 0 વાય કે જ્યાં વાય બિલોંગ્સ ટુ આર. એક્સ અક્ષ અને વાય અક્ષ સમતલને 4 સરખા ભાગમાં વહેંચે છે, જેને આપણે 4 ચરણ તરીકે ઓળખીએ. આપણે જાણીએ છીએ તેમ પહેલા ચરણમાં 2ની નિશાની પ્લસ હશે, બીજા ચરણમાં માઇનસ પ્લસ, ત્રીજામાં 2 માઇનસ અને ચોથામાં પ્લસ અને માઇનસ તરીકે. એટલે કે આપણે ગણની રીતે જો એને લખવું હોય તો પ્રથમ ચરણ એટલે પી એક્સ વાય બિંદુ કે જ્યાં એક્સ ગ્રેટર ધેન 0 વાય ગ્રેટર ધેન 0. બીજું ચરણ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ વાય કે જ્યાં એક્સ લેસ ધેન 0 અને વાય ગ્રેટર ધેન 0. ત્રીજા ચરણમાં પી એક્સ વાય કે જ્યાં એક્સ લેસ ધેન 0 વાય લેસ ધેન 0. ચોથું ચરણ ઇઝ ઇક્વલ ટુ પી એક્સ વાય કે જ્યાં એક્સ ગ્રેટર ધેન 0 અને વાય લેસ ધેન 0. હવે અંતરસૂત્રો આપણે જોવાનું છે કે જો એ x1 y1 અને બી x2 y2 એ સમતલમાં આવેલા બિંદુઓ હોય તો એ થી બી સુધીના અંતરને ડિસ્ટન્સ ઓફ એ બી અથવા તો એ બી વડે દર્શાવાય છે. એ બી ઇઝ ઇક્વલ ટુ ઇન રૂટ ઓફ x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2ના સ્ક્વેર તરીકે પણ આપણે લખી શકીએ. તો એ થી બીનું અંતર કે બી થી એનું અંતર હંમેશા સરખું હશે અને અંતર હંમેશા આપણે ધન કિંમત તરીકે લખશું. જો બે બિંદુઓ વચ્ચેનું અંતર 0 હોય તો બંને એક જ બિંદુ હોય તેમ કહી શકાય. અને જો 3 બિંદુઓ એક જ લાઇનમાં હોય, એટલે કે એ ડેશ બી ડેશ સી એ બી સી સમરેખ હોય તો એ થી બીનું અંતર અને બી થી સીના અંતરનો સરવાળો એટલે એ થી સીનું અંતર, એટલે કે ડિસ્ટન્સ ઓફ એ બી ઇઝ પ્લસ ડિસ્ટન્સ ઓફ બી સી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ એ સી. ત્યારબાદ વિભાજન સૂત્ર આપણે યાદ રાખવાનું છે કે બિંદુઓ એ x1 y1 બી x2 y2 ને જોડતા રેખાખંડનું બિંદુ એ તરફથી એમ જેમ n ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે તો પી એક્સ વાય બિંદુના યામ એમ એક્સ2 પ્લસ એન એક્સ1 અપોન એમ પ્લસ n અને એમ વાય2 પ્લસ એન વાય1 અપોન એમ પ્લસ એન કે જ્યાં એમ પ્લસ એન નોટ ઇક્વલ ટુ 0. અને જો એમ ઇક્વલ ટુ એન હોય, એટલે કે મધ્ય બિંદુ હોય, તો આપણે એવું કહી શકીએ કે તેના યામ x1 પ્લસ x2 અપોન 2 અને y1 પ્લસ y2 અપોન 2. તો આ મધ્ય બિંદુના યામ, આ વિભાજન સૂત્ર યાદ રાખવાનું છે, 5 વાર લખવાનું છે, અને આ અંતર સૂત્ર દરેક સૂત્રો 5 વાર લખીને યાદ રાખવાના છે. આ ઉપરાંત ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે એ x1 y1 બી x2 y2 અને સી x3 y3 શિરોબિંદુઓવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 x1 બ્રેકેટમાં y2 માઇનસ y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 માઇનસ y1 પ્લસ x3 બ્રેકેટમાં y1 માઇનસ y2. 5 વખત લખી અને યાદ રાખવાનું છે દરેકે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 હોય તો એનો અર્થ એવો થશે કે ત્રણેય બિંદુઓ સમરેખ હોય એમ કહી શકીએ. હવે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર એ x1 y1 બી x2 y2 અને સી x3 y3 ત્રિકોણના શિરોબિંદુઓ હોય અને જો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર gxy આપેલું હોય તો gxy ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2 પ્લસ x3 અપોન 3 અને y1 પ્લસ y2 પ્લસ y3 અપોન 3 તરીકે યાદ રાખવાનું છે. અને હવે ખાસ જોવાનું છે રેખાનો ઢાળ કોને કહેવાય. તો જો કોઈ પણ રેખા એલ એક્સ અક્ષની ધન દિશાએથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ, એટલે કે આ સાઈડથી આ સાઈડ આમ વિરુદ્ધ દિશામાં જો થીટા માપનો ખૂણો બનાવે તો તેન થીટાને રેખાનો ઢાળ કહેવાય છે.
જેને એમ વડે પણ દર્શાવાય છે, એટલે કે એમ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, કે જ્યાં થીટા નોટ ઇક્વલ ટુ 19. જો થીટાનો ઢાળ શૂન્ય હોય તો સમક્ષિતિજ રેખા છે તેમ કહેવાય, અથવા તો એમ કહેશું કે સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય હોય અને સ્થિરો લંબ રેખાનો ઢાળ હંમેશને માટે અવ્યાખ્યાયિત હોય છે. બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ ax1y1 અને bx2y2 માંથી પસાર થતી રેખા એ બીનો ઢાળ એટલે y2 y1 અપોન x2 x1 લખી શકીએ છીએ. તે બિંદુ ઉપર આધારિત નથી, એટલે કે રેખા એ બીનો ઢાળ કયો કે બીસીનો ઢાળ કયો, બે હંમેશા સરખા જ હોય. અને જો સમરેખ હોય તો અને તો જ એ બીનો ઢાળ અને બીસીનો ઢાળ હંમેશા સમાન હશે. બે રેખાઓ પરસ્પર સમાંતર અથવા તો લંબ હોવા માટેની એવી શરતો છે કે જો બે રેખા સમાંતર હોય તો તેનો ઢાળ સરખો હોય, અને જો બે રેખા પરસ્પર લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર હંમેશા -1 જોવા મળશે. આ દરેક બાબતો આપણે નોટ કરી અને લખવાની છે 5 વખત, અને યાદ રાખવાનું છે અહીંયા ઢાળ માટે પણ. હવે બે રેખાઓ વચ્ચેનો ખૂણો L1 અને L2 રેખા શિરોલંબ રેખાઓ નથી અને તેમના ઢાળ અનુક્રમે M1 અને M2 હોય. જો L1 અને L2 નો ઢાળ એટલે કે અનુક્રમે α1 અને α2 એક્સ અક્ષ સાથે ખૂણો બનાવે તો m ઇક્વલ ટુ tan α1 અને m ઇઝ ઇક્વલ ટુ tan α2 લખીએ. જો બે રેખા વચ્ચેનો ખૂણો થીટા હોય તો, એટલે અહીં જે આપેલું છે એવી રીતે tan થીટા ઇઝ ઇક્વલ ટુ m2 m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. અહીં બંને રેખાઓ પૈકી L1 એક્સ અક્ષને લંબ છે અને L1 નો ઢાળ વ્યાખ્યાયિત નથી. બે રેખા વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ π/2 માઇનસ આલ્ફા હોય છે. આ ઉપરાંત યાદ રાખવાની બાબતો કે સમબાજુ ત્રિકોણની બધી લંબાઈ સરખી હોય, સમદ્વિબાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓની લંબાઈ સરખી હોય, લંબચોરસમાં સામસામેની બાજુઓની લંબાઈ સમાન હોય અને વિકર્ણ સમાન હોય, ચોરસની બાજુઓ સમાન હોય અને વિકર્ણ પણ સમાન હોય, સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ સરખી હશે અને તેમનું છેદબિંદુ સામાન્ય હોય. આ ઉપરાંત ત્રિકોણના કોઈ પણ એક શિરોબિંદુના યામ સમય સંખ્યા હોય તો તે ત્રિકોણ હંમેશા સમબાજુ ત્રિકોણ થાય છે. તો સૌ પ્રથમ આટલું આપણે થિયરી તરીકે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું.